हेलो वेलकम टू અવર ચેનલ મસ્તી દુબારા. અ, આજે એક નવી ફિલ્મ આવી છે, મલ્હાર ઠાકરની, જય માતાજી રોક્સ. ઓકે, જય માતાજી લેટ્સ રોક્સ. ઇટ્સ અમેઝિંગ મૂવી, જોવા જેવી મૂવી છે. અને જે અમદાવાદ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને વિતરણ કરવામાં આવી છે. અને એની અંદર જે કલાકારો છે એ ગુજરાતી ફિલ્મ જગતના બહોત ઊંચા લેવલના પ્રભાવશાળી કલાકારો છે. જેવી રીતે હું તમને કહું કે મલ્હાર ઠાકર છે, જે બાનો રોલ, મેઇન જે બાનો રોલ નિભાવ્યો છે એ છે નીલા મુલેલકર છે, ટીકુ તલસાણિયા છે, વંદના પાઠક છે, આર્યન પ્રજાપતિ છે, જેને તમે આપણે હપ્પુ કી ઉલ્ટન પલ્ટનમાં તમે જોઈ હશે. હપ્પુ કી ઉલ્ટન પલ્ટનમાં જે સૌથી નાનો છોકરો બને છે, એકદમ નોટી જે છે, એ આર્યન પ્રજાપતિ છે. પછી વ્યોમા નંદી છે, જે આ ફિલ્મની અભિનેત્રી છે, હિરોઈન છે. અને શેખર શુક્લા, જે ઘણી ફિલ્મોમાં અને સિરિયલોમાં, હિન્દી સિરિયલોમાં, ફિલ્મોમાં આવે છે. શેખર શુક્લાની જે અભિનય છે એની વાત કરું તો આપણે એક ઇમરાન હાશમીની ફિલ્મ આવેલી જન્નત, એની અંદર જે પટેલ ભાઈનો જે રોલ કરેલો છે તે શેખર શુક્લાએ કરેલો છે. એમનો પણ રોલ ઘણો સારો છે. એટલે આખી ટીમ બહુ જ અભિનેતાની ટીમ બહુ જ પાવરફુલ છે, સ્ટ્રોંગ છે. ને આ ફિલ્મની વાત કરું તો 80 વર્ષના જે બા છે, એમની કહાની છે. એમની સાથેના બે એમના જે મોટા છોકરાઓ છે, એક તો ટીકુ તલસાણિયા અને શેખર શુક્લા, અને એમની જે વહુઓ બને છે તે છે વંદના પાઠક અને બીજા એક છે. એ જે બંને વહુઓ અને સાસુ એટલે બા અને વડજો, અને એની જે પોતો છે એને છે મલ્હાર ઠાકર, અને એનો નાનો ભાઈ બન્યો છે આર્યન પ્રજાપતિ. ફિલ્મની સ્ટોરી ખૂબ જ સરસ છે. એક અલગ પ્રકારની સ્ટોરી છે, કોમેડી છે, ડ્રામા છે, ઇમોશન્સ છે, ટ્રેજેડી થોડી ઘણી છે કહી શકાય, પણ ધીસ ઇઝ અ કોમેડી ફિલ્મ. અને બીજી વસ્તુ છે કે જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને એક અનોખો બોધપાઠ પણ આપશે, જે આજની જિંદગીમાં, આજના યુવાનોને, આજની સમય માટે ખૂબ જ જરૂરી છે. એટલે આ ફિલ્મ જોવા જરૂર જજો. કહું છું, એકલા ના જતા, પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે જતો, અડોશી પડોશી